मंगलाचरण चिंता संतानहंतारो यत्पादाम्बुजनेन वहं श्रियानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषलीलाक्षीराब्धिशयनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा सर्भिर्विराजते योऽसौ पञ्चदारदये मम अनुकीर्तन અજ્ઞાન અને તિમિરાંધસ તિમિર અંધ તો ઠીક છે અજ્ઞાનત તિમિરાંધસ્ય એવી રીતે નહીં અજ્ઞાન તિમિરાંધસ્ય अज्ञान तिमिरान्धस्य हाँ ठीक है करो गोकुल चंद बिराजे सखीरी गोकुल चंद बिराजे नहनी नहनी बूंदन बरखन लाग्यो नहनी नहनी बूंदन बरखन लाग्यो मंद मंद गन गाजे सखीरी गोकुल चंद बिराजे सूर मोर मुकुट मकराकृत कुंडल बनमाला छवि छाजे सूरदास प्रभु गोवर्धन धर सूरदास प्रभु गोवर्धन धर के काजे सखीरी गोकुल चंद बिराजे गोकुल चंद बिराजे सखीरी गोकुल चंद बिराजे સુંદર આજે કોઈ જિલ્લો વાળું નથી ના કઈ વાત મેં ઘરે શીખવાડી છે રાશે કીધો તો કે કરશે પ્રસંગ હાથ ઉપર કરે તો મને ખબર પડશે અહીંયા 3 ટપકા હોય ત્યાં દબાવીએ એટલે આપણે રિએક્શન્સ દેખાશે તેમાં હાથ ઉપર કરવાનો પછી અંગૂઠો પછી હસવાનું તાળી પાડવાની અથવા હાથ જોડવાનું અથવા હાથ મિલાવવાનું એટલા બધા આવશે એમાંથી હાથ ઉપર કરો તો મને ખબર પડશે હા હવે આવ્યો હા કરો બધા લાલુ નથી ગયો હે આજે રુચિ અચ્છા અચ્છા તો હું વાંચી લઉં શું કરું રુચિ લાલુ પુસ્તક નથી યાદ કરતો હા હા કોણ કરે છે રુચિર કરે છે જી
સારું ભલે. નવી વાર્તા છે ને હવે? જી. नारायण नारायणदास ब्रह्मचारी नारायणदास ब्रह्मचारी। अब श्री आचार्य जी महाप्रभु के सेवक नारायण दास ब्रह्मचारी सारस्वत ब्राह्मण महावन में रहते, तिनकी वार्ता को भाव कहते हैं। वार्ता प्रसंगे सो नारायण दास ब्रह्मचारी के माथे श्री गोकुल चंद्रमा जी पधराए। सो प्रकार एक क्षत्राणी की वार्ता में कहेगी, जहाँ चारी स्वरूप चारी वैष्णवन के माथे पधराए हैं। नारायण दास श्री गोकुल चंद्रमा जी की सेवा भली भांति सो करते। गाय को घास धोई के खवावते, जो मती कहूँ ये આપણે ત્યાં કચ્છમાં જ ગાય કે ગાય બોલીએ પર અનુસ્વાર છે ગાય, ઠીક છે जी। गाय को घास धोई के खवावते, जो मती कहूँ दूध में रज आवे। श्री ठाकुर जी अत्यंत सुकुमार हैं और नारायण दास त्याग दशा में रहते। उत्तम रीति सो चुकती लेते और कोरो अन्न न्यारो तथा भिन्ना मांगे कर आवे, तामे निर्वाह कर दे। सो नारायण दास जहाँ तहाँ पाँव धोइबे को माटी लेते, तहाँ द्रव्य देखते, सो वहाँ पर माटी दारी उठी चलते, परंतु द्रव्य को परस न करते। को एक दिन रात्रि को इनकी खाट के आसपास द्रव्य बहुत फैलायो। सो सवेरे लेखी के भतीजी सो कहे, घर में बिंगार पड़ो है। सो बेगार पड़ो है, सो बुआरी दारी आवा। तब भतीजी ने बहुहारी सो बुहारी के दारी दियो, जगे सब लिपि दाई। પાલન થઈ ગયું. સુંદર. આમાંથી શીખ મળે છે કે આપણે આપણું દ્રવ્ય ના હોય તો આપણે સ્પર્શ ના કરવો જોઈએ. સુંદર. એ વાત તો સાચી છે, પણ એવું અહીંયા શું આવ્યું કે આમાં એમને ખાટલા નીચે બી દ્રવ દેખાણો, તો એમને ભતીજીથી કહી અને બગાડ એના ઉપર નાખી દીધો. બિગાડ એના ઉપર નાખી નહીં, એ દ્રવ્ય બિગાડ હતો એમનો એવો મતલબ છે. હવે એ દ્રવ્ય એ એમનું મહાત્મ્ય બતાવ્યું છે અહીંયા કે કેવા હતા, કે એટલે એટલા શુદ્ધ ગુણો હતા એમનામાં કે જેના ગુણોના પ્રભાવથી જ્યાં જ્યાં રેતી કે માટીનો એનો સ્પર્શ થતો એ દ્રવ્ય બની જતું. દ્રવ્ય એટલે ધન સંપત્તિ, ધન. તો એ ધન જે છે એ હંમેશા પાપ કરાવનારું છે, અથવા એ
બ્રહ્મચારી માટે તો એવું જ છે, બ્રહ્મચારી કે સંન્યાસી હોય એની માટે એ ત્યાજ્ય વસ્તુ છે, એટલે બ્રહ્મચારી વગેરે ને દ્રવ્યનો ત્યાગ કરવો જોઈએ. અને એમ તો સામાન્ય રીતે બધાને દ્રવ્યનો ત્યાગ કરવા માટે મહાપ્રભુજીએ કીધું છે કે ધનમ સર્વાત્મના ત્યાજ્યમ, એ ગુસાઈજી આજ્ઞા કરી છે. તો જો કે ધન જે છે એ ત્યાગવા યોગ્ય જ છે, કેમ કે એ સંસાર કરાવનારો છે. હવે એને ઠાકુરજીમાં વાળી દેવાથી એ સંસારનું મોચક પણ થઈ શકે છે. એટલે તાત્પર્ય એ છે કે દ્રવ્ય જે છે એ સંસાર કરાવનારું છે, તો એમાં બહુ આસક્તિ ન રાખવી. એ દ્રવ્યનો ઉપયોગ આપણે ભગવત સેવામાં કરવો જોઈએ, તો એ સંસારથી મુક્ત કરાવી શકે આપણે. તો દ્રવ્યનો ઉપયોગ આપણે ઠાકોરજીની સેવામાં અથવા સમર્પણ પૂર્વક એનો ઉપયોગ કરવો જોઈએ. બીજી વાત એ કે અહીંયા જે સેવક જે છે ઠાકોરજીના બ્રહ્મચારી જે નારાયણદાસજી, એ બ્રહ્મચારી છે, એટલે એમની માટે જે ધન છે એ એમની માટે પ્રાયોરિટી નથી, પણ એમની પ્રાયોરિટી ભણવું વગેરે છે, ભગવાનનું ધ્યાન રાખવું, લગાવવું વગેરે એમનું કાર્ય છે બ્રહ્મચારી અવસ્થામાં. તો બ્રહ્મનું આચરણ કરવું અથવા બ્રહ્મને અથવા પોતાના અંદર પ્રકટ કરવા ગુણોને, તો એવું કાર્ય એમનું હોય છે. હવે અહીંયા સાક્ષાત ભગવાન ઠાકોરજીની સેવા કરે છે, એટલે હમણાં એમનો સેવક ધર્મ છે, એટલે ઠાકોરજીની સેવા કરવું એમનું ધર્મ છે. તો ધન જે છે એમની માટે બધી રીતે ત્યાજ્ય છે. તો ધનમાં સેવકની આસક્તિ ન હોવી જોઈએ અને બ્રહ્મચારીની પણ આસક્તિ ધનમાં ન હોવી જોઈએ. તો આ બેવ પક્ષે નારાયણદાસજી માટે એ ત્યાજ્ય હતું. એટલે એમને કહે છે કે બિગાડ पर्यो है, તો બિગાડ કુ ગુહારી કે બહાર નિકાળ દેવું. તો આવી રીતે કંઈક એમણે કહ્યું, તો એ બિગાડને બારે કાઢ્યો. તો એમની આસક્તિ પ્રભુમાં જ હતી પ્રબલ, એવું આપણે આમાંથી સમજી શકીએ. હમણાં તમે તે જે કીર્તન કર્યું એ આ ઠાકોરજીના સ્વરૂપનું જ નિરૂપણ આવ્યું. ગોકુલ ચંદ બિરાજે, તો ઠીક છે. બીજું કઈ કેવું છે આમાં? જી, શબ્દ સત્તાની 4 વર્ણ હોય છે, બ્રાહ્મણ, ક્ષત્રિય. तो नारायणदास श्री गोकुल चंद्रमा जी की सेवा भली भांति सो करते, गाय को घास धोई के खवावते, जो मती कहूं दूध में रज आवे. श्री ठाकुर जी अत्यंत सुकुमार है. तो गाय ने जो घास खवड़ावता ए धोईने खवड़ावता. एनु कारण शुं કે જો ક્યારેક દૂધની અંદર રજ આવી જાય, કેમ કે ઘાસની અંદર રજ જાય તો એ દૂધ માંથી રજકણી બારે આવે, તો ઠાकुरજી અરોગે એ દૂધ, તો ઠાकुरજી સુકોમલ છે તો એમને પરિશ્રમ થાય. તો ભગવત સેવામાં સાવધાની રાખવી જોઈએ. અહીંયા ગાયોની પણ એટલી સુંદર સેવા કરતા. તો કેમ? તો ઠાकुरજીને ગાયો પ્રિય છે, તો ગાયોની પણ એટલી સુંદરતાથી જ સેવા કરવી જોઈએ, કેમ કે ગાયો ઠાकुरજીને પ્રિય છે અને એનું દૂધ વગેરે ઠાकुरજી આરોગે છે. તો ગાયો હંમેશા પ્રસન્ન રહેવી જોઈએ. તો એ ગાયોને પણ એ રીતે સેવા કરતા અને એમનો ભાવ કે ઠાकुरજીને દૂધમાં કોઈ રજકણ ન આવી જાય. તો ઠાकुरજી સુકોમલ છે, તો કોમલ વસ્તુ ઠાकुरજીને આપણે અંગીકાર કરાવવી જોઈએ. તો એ ભાવથી આવું એમણે કર્યું. તો સેવા સાવધાનીથી કરવી જોઈએ, એ અહીંયા આપણે સમજી શકીએ છીએ. ઠીક છે, હવે કોઈ શબ્દ કરવા હોય તો કરો. જી, પેલો શબ્દ છે ક્ષત્રની 4 વર્ણ હોય છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. એમાંથી હું બીજું કરું છું. ક્ષત્રિય થવા માટે 4 વર્ષ જરૂરી છે. એના માતા પિતા એક વર્ણ આવવા જોઈએ, એમના જન્મથી લઈને બધા સંસ્કાર પૂરા હોવા જોઈએ. જે વૃત્તિ કરે એ ક્ષત્રિય જે કર્મ કરે એ બી ક્ષત્રિય નો જ હોવો જોઈએ.
શબ્દ છે વૈષ્ણવ, જે વિષ્ણુ અને એના અવતારના અનન્ય ભક્ત હોય એ વૈષ્ણવ. પછી શબ્દ છે સેવા. સેવા એટલે એવી ક્રિયા, સેવાને સુખ છે એવી ક્રિયાને સેવા કહેવાય. અને પછી છે ઠાકુરજી. ઠાકુર એટલે માલિક. આપણાથી જે મોટા હોય આપણે એમને સન્માનથી બોલાવવા જોઈએ, એટલે આપણે ઠાકુરજી કહીએ છીએ. આમાં લોકની વાણીનું પણ સમર્પણ થયું. ઠાકુર આપણે શ્રેષ્ઠ વ્યક્તિને કહેતા હોય જો લોકમાં, પુરાણાદિમાં કે ભાગવતાદિમાં એવું ઠાકુર એવું તો વર્ણન ખબર નથી પ્રાપ્ત થયું છે કે નથી થયું, પણ ઠાકુર આપણે લોકમાં ઉત્તમ વ્યક્તિને કહેતા હોઈએ તો એ વાણીને આપણે ઠાકુરજી માટે ઉપયોગ કર્યો એ શબ્દનો, ઠાકુરજી એમ. આ રીતે પણ એક વિચાર થઈ શકે. ઠીક છે, કારવલ લાલન થઈ ગયું. ઠીક છે. કરો, શું કરો છો આજે? કયો પ્રાપ્ત કરો છો? સ્તોત્ર વગેરે? જલભેદઃ નમસ્કૃત્ય હરિં વક્ષે તદ્ગુણાનાં વિભેદકાન ભાવાન વિંશતિધા ભિન્નાન સર્વસંદેહવાદકાન. ભેદાસ્તુ ધાવન્તો યાવન્તો હિ જલે મતાઃ ગાયકાઃ કૂપશંકાશા ગંધર્વા ઇતિ વિશ્રુતાઃ. ઉપભેદાસ્તુ યાવन्तસ્તાવन्तસ્તેऽપि સંમતાઃ કુલ્યાઃ પૌરાણિકા પ્રોક્તા પારંપર્યયુતા ભુવિ. કલ્પને બોલવું છે. કલ્પ, નિત્ય, વેણુ, અંશી કે કૃપા કે કોઈ પણ જોડાયા હોય તો હાથ ઉપર કરો, બોલવું હોય તો. ઠીક છે, કરો રુચિર. તમે 3 જણા જ છો આજે. જી. ક્ષેત્ર ચાપી સંસારોત્પત્તિ હેતવઃ વિષયાદિ સહિતા મત્તા ગાયકા ગર્ત સંજ્ઞાથાઃ. વે છે, જો વી નથી, વઈ નથી, વે. વેશ્યાદિ સહિતા મત્તા ગાયકા ગર્ત સંજ્ઞાથાઃ. જલાર્તમેવ ગર્તાસ્તુ નીચાગાનોપજીવિનઃ રદ્રાસ્તુ પંડિતા પ્રોક્તા ભગવત્શાસ્ત્ર તત્પરાઃ. સંદેહવારકस्तत्र સુદા ગંભીરમાનસા શરત્કમલસંપૂર્ણા પ્રેમયુક્તાસ્તથા બુધાઃ. અલ્પશ્રુતા પ્રેમયુક્તા વેશંતાઃ પરિકીર્તિતા કર્મશુદ્ધા પલ્વલાની તથાલ્પશ્રુત ભક્તયઃ. યોગ ધ્યાનાદિ સંયુક્તા ગુણવશ્યા પ્રકીર્તિતા તપો જ્ઞાનાદિ ભાવેન વેદજાસ્તુ પ્રકીર્તિતા.
अलौकिकेन ज्ञानेन ये तु प्रोक्तारेर्गुणाः कादाचित् शब्दगम्याः तत्तच्छाब्दा प्रकीर्तिताः पतच्छब्दाः प्रकीर्तिताः देवाद्युपासनोद्भूता दृष्ट्वा भूमेरिवोत्कटाः साधनादिप्रकारेण नवदा भक्तिमार्गतः प्रेमपूर्त्या स्फुरद्धर्मा स्यन्दमानाः प्रकीर्तिताः यादृशास्तादृशा प्रोक्ता वृत्तिक्षयविवर्जिताः स्थावरास्ते समाख्याता मर्यादे प्रतिष्ठिता अनेक जन्म संसिद्धा जन्म प्रवृत्ति सर्वदा मर्यादैक करो आगे संगादि गुण दोषाभ्याम वृद्धक्षययुता भुवि निरन्तरो वृद्धिक्षययुता भुवि निरन्तरोद्गमयुता नद्यस्ते परिकीर्तिताः एतादृशा स्वतन्त्रास्ते सिन्धवः परिकीर्तिताः पुनः भगवदीयशेष व्यासाग्निमारुताः शेष व्यासाग्निमारुताः शेष बीजो भाग है અને પૂર્ણા ભગવદીયાએ આ પહેલો ભાગ છે આનો અને બીજો ભાગ શેષ વ્યાસાગ્નિ મારુતા એમ જોવા જાવ તો ત્રીજો અને ચોથો ભાગ કહેવાય શ્લોકમાં પદ્યમાં 4 ભાગ આવે અનુષ્ટોપમાં અહીંયા તો એતાદૃશાઃ સ્વતંત્રાશ્ચેત એ એક ભાગ કહેવાય સિંધવઃ પરિકીર્તિતાઃ એ બીજો ભાગ કહેવાય પૂર્ણા ભગવદીયાએ એ ચોથો ભાગ કહેવાય અને શેષ વ્યાસાગ્નિ મારુતાઃ એને ચોથો કહેવાય આને ભાગ પણ કહી શકાય અને આને વાસ્તવમાં પદ કહેવાય છે પાદ પહેલો પાદ બીજો ત્રીજો ચોથો એ રીતે સમજાયું તો અહીંયા ત્રીજો પૂર્ણા ભગવદીયાએ અહીંયા સુધી છે અને ચોથો શેષ વ્યાસાગ્નિ મારુતાઃ ठीक है करो आगे जड़नारद मैत्राद्यास ते समुद्रा प्रकीर्तिता लोकवेद गुणैः मिश्र भावे नैके हरेर्गुणान् वर्णयन्ति समुद्रास्ते शाराद्याः सत्प्रकीर्तिताः गुणातीततया शुद्धान् सच्चिदानन्दरूपिणः सर्वान् एव गुणान् विष्णोन् वर्णयन्ति विचक्षणाः ते मृतोदाः समाख्यातास् तद्व्याक्पानसुदुर्लभम् तादृशानां क्वचिद् वाक्यं भूतानाम् इव वर्णितम् अजामिलाकर्णनवद् बिन्दुपानं प्रकीर्तितम्
रागाज्ञानादि भावानां सर्वथा नाशनं यदा तदा लेहनम् इत्युक्तं स्वानन्दोदगं कारणम् स्वानंदोद्गम સ્વ આનંદ અને ઉદ્ગમ સ્વ આનંદ ઉદ્ગમ સ્વાનંદ ઉદ્ગમ સ્વાનંદોદ્ગમ સમજાયું? જી स्वानन्दोद्गम उद्धृतोदक्वत सर्वे मतितोदक्वत तथा उक्तातिरिक्तवाक्यानि फलं चापि तथा ततः ઉદ્ધૃત ઉદક અને વતુ પ્રત્યય છે તો ઉત અહીંયા ઉપસર્ગ છે ધૃત એટલે ધારણ કરવું ઢી ધાતુ છે તો ઉદ્ધૃત ઉદક વત ઉદ્ધૃતોદકવત 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 સર્વે પછી પતિતોદકવત પતિત ઉદકવત પડેલું પાણી પતિત ઉદક અને વત તો પતિતોદકવત પતિતોદકવત સમજાયું? હા પતિતોદકવત તથા ઉદ્ધૃતોદકવત સર્વે પતિતોદકવત તથા ઉદ્ધૃતોદકવત સર્વે પતિતોદકવત તથા કઈ વાંધો નહીં થઈ જશે કરો આગળ કર અતિજીવેન્દ્રિય ગતા નાના ભાવમ ગતા ભુવિ ઇતિ જીવેન્દ્રિય ગતા નાના ભાવમ ગતા ભુવિ રૂપતઃ અહીંયા પ અડધો નથી પ આખો છે રૂપતઃ રૂપતઃ નહીં રૂપતઃ રૂપતઃ ફલતશ્ચૈવ ગુણા વિષ્ણુ નિરૂપિતાઃ इति श्रीवल्लभाचार्य विरचितो जलभेदः सम्पूर्णः जलभेदः સંપૂર્ણ આપણે લોકમાં બધું જલ પછી રૂપ એવું પછી ફલ આવું બોલતા હોઈએ એટલે આપણી જીભમાં આ વસ્તુ ચડી જાય એને આપણે વાળતા બહુ સમય લાગે રૂપ ફલ જલ ઠીક છે કરો આગળ સંન્યાસ નિર્ણય પશ્ચાત્તાપનિવૃત્ત્યર્થં પરિત્યાગો વિચાર્યતે સામાર્ગદ્વિતયે પ્રોક્તૌ જ્ઞાને વિશેષતઃ कर्म मार्गेण कर्तव्यः सूतराङ्कलिकालतः अतः आदौ भक्ति मार्गे कर्तव्य
अत आदौ भक्तिमार्गे कर्तव्यत्वात् विचारणा। આપણે જે નિયમ તો અપદમ ન પ્રયુંજીત, અમુક જગ્યાએ વિસર્ગનો લોપ થઈ જાય સંધિમાં, આગળ જોશું આપણે. તો અહીંયા એ કોઈક પ્રયોજનથી થાય, એટલે અતઃ કેવું જરૂરી નથી. સમજાયું? હાર્દી બોલી હતી ને? કોણ બોલ્યું હતું? જે હું આશ્રય બોલ્યો. એક જેવા જ અવાજ આવે છે એટલે ઠીક છે, કરો. સહાય સંગ શ્રવણાદિ પ્રસિદ્ધ્યર્થમ કર્તવ્યસ્તે નિશ્ચતે સહાય સંગ સાધ્યત્વાत् સાધનાનાં ચ રક્ષણાत्। અભિમાનાत् નિયોગાચ્ચ તદ્ધર્મૈશ્ચ વિરોધતઃ ગ્રહાદેહ બાધકત્વેન સાધનાર્થમ તથા યદિ। કોઈ બોલે છે? આશ્રય કરી લે. અગ્રેપી તાદૃશૈરેવ સંગો ભવતિ નાન્યથા સ્વયં ચ વિષયાક્રાંતઃ પાષંડી સ્યાત્તુ કાલતઃ। વિષયાક્રાંત દેહાનાં નાવેશઃ સર્વદા હરેઃ અતોત્ર સાધને ભક્તો નૈવ ત્યાગઃ સુખાવહ। વિરહાનુભવાર્થં પરિત્યાગઃ પ્રશસ્યતે સ્વીય બંધ નિવૃત્ત્યર્થં વેશઃ સોત્ર ન ચાન્યથા। કૌંડિન્યો ગોપિકાઃ ભક્તા પુરવઃ સાધનં જગત ભાવો ભાવનયા સિદ્ધઃ સાધનાન્યદનશ્યતે। વિકલત્વં તથા સ્વાસ્થ્યં પ્રકૃતં નહિ જ્ઞાનમ ગુણશ્ચ તસ્યૈવ વર્તમાનસ્ય બાધકાઃ। સત્યલોકે સ્થિતિર્જ્ઞાનાत् સંન્યાસેન વિશેષિતાत् ભાવના સાધનં યત્ર ફલં ચાપી તથા ભવેત। તાદૃશાઃ સત્યલોકાદૌ તિષ્ઠન્ત્યેવ ન સંશયઃ। तिष्ठन्त्येव न संशयः। तिष्ठन्ति एव तिष्ठन्ति एव निश्चय अर्थ कोई बात हो तो एव पद अव्यय जैसे जोड़िए तो तिष्ठन्ति एव न संशयः। तिष्ठन्त्येव बहिश्चेत् વિસર્ગ છે, ઓલા બે ટપકા છે ને એને વિસર્ગ કહેવાય.
એને હ ની જેમ બોલીએ આપણે, હ નહીં પણ હ ની જેમ, પ્રકટ એમ. પ્રકટ સ્વાત્મા પ્રકટ સ્વાત્મા વહનિવત બહિશ્ચેત પ્રકટ સ્વાત્મા બહિશ્ચેત પ્રકટ સ્વાત્મા વહનિવત પ્રવેશેત યદિ. વહનિવત પ્રવિશેદ યદિ. તદૈવ સકલો બંધો નાશમેતિ ન ચાન્યથા રાષ્ટ્ર સંગરાહિત્યા જીવનાર્થમ ભવન્તુ. ભગવાન ફલરૂપત્વાદ. ભગ નહીં, ભગ ભગવાન, ભગવાન નહીં. ભગવાન ફલરૂપત્વાદ નાત્ર બાધક ઇષ્યતે સ્વાસ્થ્ય વાક્યમ ન કર્તવ્યમ દયાલુર ન વિરુદ્ધ્યતે. દયા દયા દયાલુર દયાલુ દયાલુર ન એવી રીતે. દયાલુર ન. અહીંયાથી કરવાનું છે. બીજે છે. હા, એક શ્લોક કરી લઈએ. દુર્લભોયમ. અહીંયા લંબાવાનું. દુર્લભોયમ પરિત્યાગઃ. દુર્લભોયમ પરિત્યાગઃ પ્રેમ્ણા સિદ્ધ્યતિ. પ્રેમ્ણા સિદ્ધ્યતિ નાન્યથા. दुर्लभोऽयं परित्यागः परित्यागः प्रेम्णा सा सिद्ध्यति नान्यथा. ज्ञान मार्गे तु ज्ञान मार्गे तो ज्ञान मार्गे तो संन्यासो. ज्ञान मार्गे तु संन्यासो द्विविधो. द्विविधोऽपि विचारितः. द्विविधोऽपि विचारितः. ज्ञान मार्गे तु संन्यासो द्विविधोऽपि विचारितः. बोलो. दुर्लभोऽयं परित्यागः प्रेम्णा सिद्ध्यति नान्यथा. ज्ञानमार्गे तु संन्यासो द्विविधोऽपि विचारितः. दुर्लभोऽयं परित्यागः प्रेम्णा सिद्ध्यति नान्यथा. ज्ञानमार्गे तु
સંન્યાસો દ્વિવિધોऽપि વિચારિતઃ दुर्लभोऽयं परित्यागः प्रेम्णा सिद्ध्यन्यथा ज्ञानमार्गे तु संन्यासो द्विविधोऽपि विचारितः दुर्लभोऽयं परित्यागः प्रेम्णा सिद्ध्यति नान्यथा ज्ञानमार्गे तु संन्यासो द्विविधोऽपि विचारितः दुर्लभोऽयं परित्यागः प्रेम्णा सिद्ध्यति नान्यथा ज्ञानमार्गे तु संशयो द्विविधोऽपि विचारितः સંન્યાસો સંન્યાસઃ ઠીક છે સંન્યાસ કોણ બોલ્યું આ કૃપાથી કોણ તનુશ્રી તનુશ્રી અચ્છા હા હા ઠીક છે આજે સમય થયો છે બધાએ બોલી લીધું ને જી ઠીક છે આજે સમય થયો છે